Salam alaikum, Koja TV. આજે પાછો એક નવો મોકો મળ્યો સાથે ભેગા થવાનો. માશાલ્લાહ આજે મોટો દિવસ છે આપણા માટે. લગભગ 8 મહિના મોરનું આપણે જેટલું ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું છે આજે એનું રિઝલ્ટ છે. જેવી રીતે તમે અત્યારે દેખો છો બધાએ આ ઓસ્ટ્રેલિયા કરીને એક સાલ છે એમાં 786 et 786 inscrits fermes થયા છે. Malheureusement એનાથી ઉપર કે પણ બીજા ઇન્સ્ક્રિપ્શન થયા અને લગભગ આપણે 830 માણસ ઇન્શાલ્લાહ અતાણે ભેગા થવાની છે. આ વતાણે જે તમે કયો દેખો છો એમાં સેથી આપણા બધા ઇન્વિટે છે એ લોકો આસ્તે આસ્તે કરીને ઘરે છે. ખાસ કરીને સિક્યુરિટી માટે જરાક ઇન્વિટે છે કારણ કે એક માણસને ce qui est filtrage par rapport à la sécurité. હવે ઇન્શાલ્લાહ આ ખતમ થઈ જશે પછી નમાઝનો ટાઈમ આવશે તો આપણે બધા ભેગા થઈને નમાઝ પઢશું ઇન્શાલ્લાહ. એ બાદ ઇન્શાલ્લાહ સેરેમોની d'ouverture બરાબર 10:30 વાગે ચાલુ થશે અને એ વખતે ઇન્શાલ્લાહ જો ખોજા ટીવીમાં હું ધારું છું લાઈવમાં હશે તો તમે એમાં દેખી શકશો કે આપણે કેટલું આમાં તમને સારું જોવાનું મળશે ઇન્શાલ્લાહ. મારો સવાલ કે કેટલા ઇન્વિટે છે ક્યાં પૈને બધા આવે છે? હા, alors જેટલા આપણે ઇન્વિટે છે અમુક જણા તાન્ઝાની, મદાગાસ્કાર, île de la Réunion, દુબઈ, મદાગાસ્કાર, અંગ્લેતર, ફ્રાન્સ અને વગેરે વગેરે બીજા એ પણ છે અલ્હમ્દુલિલ્લાહ. પછી આ જે ટૂરનો હશે ક્યારથી શરૂ થશે? ટૂરનો ઇન્શાલ્લાહ કાલેથી અને જુમા, શનિવાર અને દિતવારના તો એ 3 દિવસ ઉપર રાખવામાં આવ્યું છે. એમાં ફૂટબોલ, બેડમિન્ટન, કેરમ, પિંગ-પોંગ અને વગેરે વગેરે બીજા એ પણ ડિસિપ્લિન છે એમાં. અને ખાસ કરીને એ પણ કહેવાનું છે કે ખાસ આપણું ખોજાનું બરાબર મજા પડે છે એમાં ભૂલનું એ પણ એક જાતનું એનિમેશન આપણે રાખ્યું છે કે બધાય ફર્સ્ટ ક્લાસ એમાં ભાગ લઈ શકે ઇન્શાલ્લાહ. એ પણ જોવામાં આવેલું છે કે 2 સેક્શન છે. હા, બરાબર. આ પહેલી વખત આપણને આ થાય છે કે એકિપ ફેમિનિન અને એકિપ માસ્ક્યુલિન બે રમે છે અને 2 સ્ટાડ નોખામાં નાખવામાં આવ્યા છે અને ઇન્શાલ્લાહ અમે આશા રાખીએ છીએ કે જે આ પહેલું એક્સપિરિયન્સ આપણે કરે છે એ ભવિષ્યમાં પણ આપણે કામ આવશે. અને પ્રોગ્રામમાં સમયે પણ જોયા કે માશાલ્લાહ આપણે નમાઝે જુમા પણ સાથે પડશો અને કબ્રસ્તાને પણ સાથમાં મજા લેશે. બિલકુલ ઇન્શાલ્લાહ કાલે નમાઝે જુમા આપણા 2 મહેફિલમાં થશે, મોહમ્મદ ઇમામ બારગાહમાં અને મહેફિલ ઝૈનબમાં. એ બાદ દિતવારના ઇન્શાલ્લાહ 11:30 વાગે આપણે પ્રોગ્રામ રાખ્યું છે કબ્રસ્તાનમાં મજલિસ રાખવાની અને આપણા જેટલા મહેમાન આવ્યા છે એ લોકોને બતાવવા માટે કે કેવી રીતે આપણા પારિસના મલકમાં કેવી રીતે આપણે દફન કર્યા ને બધું કરે છે. શાનદાર પ્રોગ્રામ છે પારિસ જમાતમાં બંને જમાત મોહમ્મદ ઇમામ બારગાહ અને મહેફિલ ઝૈનબ જમાત બંને થઈને જે પ્રોગ્રામ કરેલ છે તેમાં બસ આપણે દુઆ કરીએ કે તેઓ કામયાબી થાય અને માશાલ્લાહ જે બધે ઇન્વિટે લોકો પબ્લિક લોકો મારાની ઉપર ચડી રહ્યા છે અને ઇન્શાલ્લાહ હમણાં બસ જીને બધાને દેવામાં આવશે ને ત્યારબાદ પછી આપણે જે ઉભેરચૂર છે તો માનો એ ઉભેરચૂર કરવામાં આવશે. માશાલ્લાહ મારા સામે એક ભાઈ છે કે જે યુકેમાં અમને ભેગા થયેલા હતા ત્યારે માઉન્ટ હતો મોડું મોલાસ્કરનું નામ પર જે ટુર્નામેન્ટ હતું તેમાં અમને ભેગા થયેલા હતા. તો એને પણ આપણે આ છોડે સવાલ કરીએ કે સૌથી પહેલાં તમારું ઓળખાણ જે તમને ના ઓળખતા હોય. સલામ અલૈકુમ. મારું નામ સલીમ રમતુલ્લા છે. હું પીટરબોરો જમાતનો પ્રેસિડેન્ટ છું, પ્રમુખ છું. તો માશાલ્લાહ જ્યારે ટુર્નામેન્ટ હતો ત્યારે આપણે મુલાકાત થઈ હતી. જી. તો સ્કાચ ફેરે હશે માઉન્ટ એવા યુકેમાં? હા, આ ફેરે બી મામ છે પાછું પીટરબોરોમાં જ છે ને ગયા ફેરે આપણે જ્યારે મહિલા હતા ત્યારે હું ટેનિસ ઓર્ગેનાઇઝ કર્યો હતો. તો આ ફેરે મને બહુ ઉમ્મીદ હતી કે અહીંયા આવીને ટેનિસ રમશું પણ બેડમિન્ટન છે તો હું બેડમિન્ટન રમું છું. પીટરબોરો જમાતને બી રિપ્રેઝન્ટ કરું છું. તો ઇન્શાલ્લાહ હમણાં સુધી તો ઓર્ગેનાઇઝેશન જોઈએ છે બધાની બહુ જ ફાઇન છે. તો માશાલ્લાહ બધે યુકેથી ઘણા આવેલા છે. તો કે તમને ખબર છે કે કેટલી જમાતોમાં લગભગ કેટલી ટીમ આવી છે? મને હજી સુધી ખબર નથી પણ હું જોયો લેસ્ટર, જમાત, બર્મિંગહામ વાળા ને સ્ટેનમોર વાળા તો મને એક્ઝેક્ટ નંબર નથી ખબર પણ ઘણા આવ્યા છે. મને લાગે છે લગભગ 80 થી ઉપર આવ્યા છે. તો
તો માશાલ્લાહ આજ ફેરે આ બધું આપણે સ્પોર્ટ પણ હશે, સાથે સાથે વિઝિટ પણ હશે. આપણે જમાતોની વિઝિટ કરશું, આપણે એમાં પેરિસનું પણ વિઝિટ કરશું. તો એ બધું તમને ખબર છે પ્રોગ્રામ ક્યાં છે, શું શું કરવામાં આવશે? હું જોયો પ્રોગ્રામ, પણ હું છેલ્લે સુધી તો નહીં રોકાઈ શકું. હું શનિવારના પાછો જાઉં છું, તો શનિવાર સુધી જેટલું થશે એટલું ભાગ લેશું ઇન્શાલ્લાહ. જી જી. તો આજ ફેરે એમાં આપણું જે મામતા છે એમાં શું છે નવું કાંઈ તમે તૈયાર કરશો? જોજો તમે, હું હમણાં કહીશ તો તમારી સરપ્રાઈઝ બધી બગડી જશે. પણ તમે માઉન્ટમાં આવશો ઓગસ્ટમાં, ઉથમાં, ત્યારે જોજો. ત્યારે ઘણું બધા સ્પોર્ટ જે પહેલાં હોય છે એ તો હશે જ પાછા. ને ઇન્શાલ્લાહ આ ફેરે અમે કોશિશ કરશું જરાક વધારે કંઈક સારું કરી શકીએ. તો તારીખ તમે બતાવી શકશો ક્યારે છે? તારીખ છે છેલ્લી ઉથમાં, જે ઓગસ્ટમાં જે છેલ્લો વીકેન્ડ છે ને, જે બેંક હોલિડે છે ત્યારેની વીકેન્ડ છે, છેલ્લો વીકેન્ડ. તો બસ હવે મારો આખરી સવાલ કે માશાલ્લાહ જ્યારે આવા બધા ટુર્નામેન્ટ હોય, આપણે બધે ભેગા થતા હોય તો એનાથી શું ફાયદાઓ થતા હોય છે? આપણે કોમ માટે, આપણે આ બધી કોમ્યુનિટી છે, ખોજા કોમ્યુનિટી, એના માટે શું ફાયદાઓ થાય છે આ બધા ભેગા થવાથી? એક તો મોટું બહુ ફાયદો છે જે આપણે એકબીજાને બધાય મળીએ. દારસલામમાં બી હું એ જ કીધું હતું જ્યારે કોન્ફરન્સ હતી કે જ્યારે પણ આ ટુર્નુઆ હોય છે આપણે બધા એકબીજાને મળીએ, એકબીજી જમાતમાંથી બધા ભેગા થાય, એમાં બહુ જ ફાયદો છે કે આપણે પછી એકબીજાના સાથે કનેક્શનમાં રહીએ ને આગળ વધતા આપણા બચાવ બી છે આ કન્ટિન્યુ રાખે. En tout cas, bienvenue à Paris. Merci beaucoup. Inch'Allah, quand même, જરૂર હોય મારી કંઈ જરૂર હોય તો આજકા જો. Tout à fait. Merci beaucoup. Merci, Khuda Hafiz. Okay, Khuda Hafiz. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સર્વે ખોજા ટીવી તેમ ખોજા રેડિયોને જોનારાઓને સલામુન અલૈકુમ. આજે છે આપણે 13 juillet 2017. અહીંયા આપણે વિલજેફમાં છે, જે એક મોટું સાલ છે, સાલ એશલિયા. માશાલ્લાહ આજે એક મોટું ઇવેન્ટમાં તૈયાર કરવામાં આવેલું છે કે જે ઇવેન્ટમાં માશાલ્લાહ આપણે જે જવાન લોકો છે તેઓ અમુક દિવસ પહેલાં એમ્પ્લિકેટ થયેલા હતા કે જેથી કરીને આ જે આ ઇવેન્ટમાં છે તેને સુખસે મળે. અને આપણી જે બંને જમાતો છે, પારિસ જમાત, ભાનિયા જમાત તેમ મહેફિલ ઝૈનબ, તે સાથમાં મળીને જે ઇવેન્ટમાં હતો તેને સામને લઈ આવેલ છે. તો માશાલ્લાહ મારા સામને આપણા બે જવાન લોકો છે કે જેઓ માશાલ્લાહ અમુક દિવસ ત્યાં એમ્પ્લિકેટ છે 100%, કે જેથી કરીને આ ટુર્નુઆ છે સ્પોર્ટિવ તે કામયાબ થાય. તો આપણે સવાલ કરશું. સૌથી પહેલાં આપણે આપણા ભાઈને સવાલ કરશું કે તમારો સૌથી પહેલાં પ્રેઝન્ટેશન s'il vous plaît. A'oudhou billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. મારું નામ છે ફેરીદ દાયા. હું અહીંયા પારીનો રહેવાસી છું, કુનવ જમાતનો કમિટી મેમ્બર છું. અને હવે અમે અહીંયા આવ્યા છે તો ઓર્ગેનાઇઝેશનમાં છે, સ્ટાફમાં છે, અને આ બધું ઓર્ગેનાઇઝ કરવામાં ભોગ આપે છે. તો માશાલ્લાહ અમુક મહિના પહેલાં એક રેન્યુ હતો બધા તૈયાર કરવાવાળાનો કે શું શું પોલ હશે, શું શું જરૂરિયાત છે. તો ત્યાર પછી તમારું ફંક્શન શું છે એક્ઝેક્ટમાં આ બધું કામયાબી લેવા માટે? તો effectivement ઘણા પોલ કર્યા છે comme UNCP વાળા, ઘણા પોલ છે. પણ હવે જેમાં હું છું પર્સનellement લોજિસ્ટિકમાં છું. તો આપણા તમે તો ખબર હશે કે જુદી જમાતોના જન આવ્યા છે, દાર es salaamથી, દુબઈથી, અંગ્લેતરથી, મદાગાસ્કાર, રેન્યુથી. તો એ માટે લોજિસ્ટિક એટલે બસ સુધી, હોટેલથી મસ્જિદથી અહીંયા સુધી તે બધું એક્ઝેક્ટ ઓર્ગેનાઇઝેશન કપે. એ પોલમાં અમે છીએ અમુક, je pense minimum અમે 30 જણા છે. અને on s'organise હવે pour les récupérer à l'aéroport Gare du Nord. જેટલા ટ્રેનથી આવે છે à l'aéroport Orly, Charles de Gaulle. તો maintenant on répartit les tâches et Inch'Allah on verra ce que ça donne. ઘણા આજે આવ્યા, ઘણા ગઈકાલે આવ્યા, પણ le plus dur c'était aujourd'hui. અને અલાન શુકર બધા આવી ગયા ને ils sont tous là. Voilà. અલ્હમ્દુલિલ્લાહ. આપણે હવે આ સુજાદભાઈ તરફ આવે છે, સુજાદ કાસમ ચનાઈ, કે માશાલ્લાહ એક એવા મામબરો છે કે જે એમ્પ્લિકેટ છે મહેફિલ ઝૈનબમાં. તેઓને કુરબાની આપે છે, ટેમની કુરબાની, અને જે આ બધું છે કોન્ટાબિલિટી બારામાં તેમાં માશાલ્લાહ પોતે ભોગ આપે છે, મહેનત લે છે. તો તેને પણ આપણે સવાલ કરીએ કે તમારું ફંક્શન શું છે આ સ્પોર્ટના ટુર્નામાં? A'oudhou billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. એટલે હું આ યુએનસીપીમાં રિલેશન ઇન્ટરનેશનલમાં છું. એટલે જેટલા આપણા joueurs étrangers છે, આફ્રિકના, રેન્યુના, દુબઈના,
Angleterre na. Comme les inscriptions du Bego qui est reçu. Comme les modèles qui est reçu. Visa ma tamaru Jeklu lettre d'invitation pour un tout Ikera. Comme na Jekla sport ma inscription tout Ikera. C'est ce qui va avec les relations de proximité tout le côté. Ton interface directe ma tout le côté. Et que les amara ek jamaat ma ek responsable to Michael Seriletti Michael to réunion Dubai ma yafan din moment to ane gana ta après Afrique man et Angleterre ma to interface directe étranger c'était Machallah après atane de public જોઈએ est-ce que આપણે એમ થાય છે કે આપણે જે એફોર્ડ કર્યા એ એફોર્ડ રેયુશી છે est-ce que તમને શું લાગે છે તમે બંને જણા છેલ્લો સવાલ છે મારો કે આ બધા મોટી પબ્લિક જોઈને આપણે બધી કોમ્યુનિટીના છેટેથી આવેલા est-ce que તમને અટાણે શું અહેસાસ થઈ છે આ ટાઈમના અંદરમાં avec les pélégués c'est que alhamdulillah que après comme beaucoup d'idées on est participé à ça on est toi dit to chouette c'est dit to deux ou comme ça dit beau gnou comme que nous c'est to dit comme nature on alhamdulillah comme après comme beaucoup c'est on est rien c'est hajar c'est bon merci beaucoup moi ce que je peux rajouter à dire Soudjat Boy là Malaga s'appelle Vakane Patra, c'est à Zamat en France. Zamat B, c'est vraiment incroyable. À club des mobilisés c'est à classe jeune, que ce soit MZ, c'est à l'autre bout, Villejuif, qui a un Courneuve, 93, mais toi et Ghana jeune, à Clou Bogaïpa. Moi je parle au niveau de la logistique en tout cas, que Ekdam Bogaïpa, c'est vraiment impressionnant. Et aujourd'hui, on voit les fruits de cette organisation. Voilà. En tout cas, merci beaucoup તમે કે માશાલ્લાહ બસ ouverture તો હવે થઈ રહ્યું છે તો આપણે એમ લખીએ કે હવે ઇન્શાલ્લાહ આપણું કામ જે છે એ કામયાબ થશે ઇન્શાલ્લાહ ઘણી દુઆની સાથે બસ અને bonne continuation અને ઇન્શાલ્લાહ વાપસ તમને પાછો ઇન્ટરવ્યુ લેશું જો મોકો મળ્યો કે જેથી કરીને compte rendu કે કેમ પસાર થયો અને જે 2-3 દિવસ છે એ કેમ હતા અને એક ચીજ બોલવાનું નથી c'est que ઘણું તમારું ઘણું આભાર માને છે કે તમે બી Riyad Bay et Cyril Bay, il y a présence à Moka Upper. Vous allez faire partager toutes ces images, Inch'Allah, sur nos ondes de Koda TV. Merci à vous. Merci, Koudafiz. Merci. Après, avec Bija Bay, Hasnan Bay, tenez pas après profiter carrière que le staff match parmi les Hasnan Bay. Hasnan Bay, Bismillah. તો અહીંયા કેમેરા તને લાઈવ હાલી રહ્યું છે ખોજા ટીવીનો અને ઇન્શાલ્લાહ હર દુનિયાના અંદરમાં આપણે જે ખોજા કોમ્યુનિટી છે તેઓ જોઈ રહ્યા છે ઓન લાઈવ કે અટાણે શું ઇવેન્ટમાં હતો તો માશાલ્લાહ તમે parmi les FCPG ની એકિપમાં છો parmi les organisateurs તો અમે સવાલ કરીએ છીએ કે આ જે ઇવેન્ટમાં છે એ બારામાં કંઈ જરાક અમને કંઈ renseignement આપી શકો તો કે કેમ હતું કેમ પસાર થયું ક્યારથી તમે તૈયારી કરેલા હતા ઈદે ક્યારથી આવી અને માશાલ્લાહ અટાણે એટલું પબ્લિક દેખાઈ રહ્યું છે et succès comme avec Tamné. Salam alaikum à tous. Donc tout d'abord j'aimerais remercier Kodia TV, donc, toujours présent pour tous les événements. Donc vraiment c'est un grand plaisir de vous avoir ce soir avec nous. Donc ça déjà c'est une chose. Donc pour revenir un petit peu sur l'historique de ce tournoi et comment on est arrivé à faire ce tournoi, il faut savoir que la première fois on est allé au MAMT il y a 12 ans. Donc, le MAMT, pour ceux qui ne le savent pas, c'est une compétition organisée par le COEJ et les nombreux Jamaat anglais, une compétition de foot qui se tient sur un week-end. Donc nous en étant petits on est allé là-bas, donc on a participé et ça a toujours été notre rêve en fait d'organiser une espèce de compétition internationale où on pourrait réunir toute la terre, une compétition de foot, une Coupe du Monde Koja. Donc alors cette idée on l'a gardée en tête et donc ça fait à peu près 9 à 10 mois qu'on bosse dessus. Donc il y a une équipe de plus de 103 bénévoles qui sont dans ce projet-là, en partenariat avec les deux Jamaat, la mairie d'Épinay-sur-Seine et de nombreuses infrastructures également donc, sur Paris et aux alentours. Donc c'est vraiment un événement qu'on organise depuis un long moment et machallah, nous avons beaucoup de monde ce soir donc ça nous fait extrêmement plaisir. Comme vous pouvez le voir, de nombreux VIP donc, qui sont présents avec nous. Les Jamaat, Mepele Zainab, Mohamed Mabarga, Arif Bay. Voilà, et les meilleurs sont là. Machallah, il y a Cheikh Moïse qui est devant nous, on va profiter de l'écran. Tout à fait, voilà. Joueur de l'équipe de foot, il faut le signaler. Cheikh, est-ce que tu fais des pétanques? C'est quelque chose que tu as dit.
જેટલી રમત હોય એમાં પેતાંક કે ફૂટ બધું ça compte pas. અનુભવની બહુ કિંમત છે એક્સપિરિયન્સ ça dit prix. તો શેખ અને આપણે આ પબ્લિક જાતિબેની જોઈ રહી છે અને લાઈવ હાલી રહી છે માશાલ્લાહ, હા. તો તમે કંઈ બે ત્રણ બોલા બધા જોઈને માશાલ્લાહ આટલી મોટી બધી હાજરી આપણી કોમ્યુનિટીની બધી દૂર દૂરથી આવેલા બધાય તો કંઈ બે ત્રણ બોલ નસીહતના أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم વાલા સાંભળનાર રહો અસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખરેખર તમે બધું જોઈ રહ્યા છો આપણા નવજવાનોએ ઘણું સારું કાર્ય કર્યું છે બિલકુલ એ પ્રમાણે લખાય છે એ પ્રમાણે આપણે ભૂલના કુંકુર પ્રિપેર કરતા હોય છે બિલકુલ એ જ પ્રમાણે પણ આજ ફેરે ફૂટબોલનું અને બાકીનું બેડમિન્ટનનું પણ કરેલું છે. આ ઓર્ગેનાઇઝેશનમાં એક મોટો ફરક છે ભૂલ કરતાં કે ભૂલની અંદર આપણે એવા લોકો જ આવે છે કે જે ભૂલ રમવાવાળા છે અને કે પેઈ ફ્રાન્કોફોન જેને ત્યાં પેતાંક હોય પણ ફૂટબોલ તો આખી દુનિયામાં રમાય તો એમ લેખાય કે આ ઓર્ગેનાઇઝેશન જે આપણા ભૂલના ઓર્ગેનાઇઝેશન એના કરતાં ઘણું મોટું કહેવાય અને અલ્હમ્દુલિલ્લાહ આપણે દુઆ કરીએ કે આ લોકોને ખુદાવંદે કરીમ કામયાબી આપે અને અવારનવાર આવું થતું રહે જેની અંદર આપણી શોભા છે અને ઘણી ગર્વની વાત છે આપણા માટે અમારા માટે પેરિસવાળાઓ માટે કે પેરિસની અંદર અમે આ કાર્ય કર્યું જેની અંદર બંને જમાતોએ સાથમાં મળીને આ કાર્ય એમના નવજવાનો કરેલું છે અને રેઇનિયો જમાતના પ્રમુખ પણ અહીંયા હાજર છે તો એમનો પણ શુક્રિયા અદા કરીએ છીએ કે રેઇનિયોથી ઘણા નવજવાનોને તમે ધગશ આપીને અહીંયા લાવ્યા એ જ પ્રમાણે દુબઈથી ને તંઝાનીથી ને લંડનથી ને સ્વિટ્ઝરલેન્ડ યાની સ્વિસથી ને હર જગ્યાએથી લોકો આવ્યા છે બસ બીજું શું કહેશો તેનામાં આપણે રમવાના તો છે તમે જોયું આપણે રમશો ઇન્શાઅલ્લાહ તાઆલા પણ એવું લાગે છે કે પહેલા ટૂરમાં હારી જશો પછી આપણે કોમાતેરમાં આવી જશો ગુજરાતીમાં ઇન્શાઅલ્લાહ. વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આ તો અહીંયા અમુક ઇન્ટરવ્યૂ કે જો આપણને મળેલા હતા અહીંયા ડેબ્યુ દ ઓવરચ્યોર છે ટુર્ના સ્પોર્ટિવનું અને માશાલ્લાહ તમે જોઈ રહ્યા છો હજી બધી પબ્લિક આવી રહી છે અને ચેક છે ચેકપોઈન્ટ સિક્યુરિટીનું તેમાં તેઓ પસાર થાય છે તેઓના બાજ લે છે ટીકે લે છે જેથી કરીને તેઓ જમવા જઈ શકે અને ત્યારબાદ ઇન્શાલ્લાહ નમાઝ પઢવામાં આવશે અને ત્યાર પછી આપણે જે ઓવરચ્યોર છે એ સેરેમોની શરૂ થશે ઇન્શાલ્લાહ. તો સર્વે ખોજા ટીવીના ટેલિસ્પેક્ટાટરને શુક્રિયા અદા કરવામાં આવે છે કે તમે મેર્સી de votre fidélité અને ઇન્શાલ્લાહ થોડીક વારમાં પાછો આપણે લાઈવ કરશો અમારે અટાણે પોઝ રાખે છે અને જ્યારે ઇન્શાલ્લાહ થોડીક વાર પછી આપણે પાછું આ ઓવરચ્યોર કરશું ઇન્શાલ્લાહ લાઈવનો. શુક્રિયા તમારો, ખુદા હાફિઝ.